આલ્કિનની B2H6 સાથે પ્રક્રિયા કરતા નિપજ A મળે છે અને એ નિપજની H2O2 વિથ OH- સાથે પ્રક્રિયા કરતા 2 ડિગ્રી આલ્કોહોલ મળે છે. તો આ પ્રક્રિયામાં શરૂઆતના પ્રક્રિયક તરીકે કયો આલ્કિન હશે? તો આપણે આલ્કિનને ઓળખવાનો છે. તો આ પ્રક્રિયા આપણે ટેક્સ્ટ બુકની અંદર ભણી ગયા છીએ. ડાયબોરેનની સાથે પ્રક્રિયા જો ટર્મિનલ આલ્કિન હોય, ટર્મિનલ આલ્કિન એટલે કે જ્યાં છેડે દ્વિબંધ આવતો હોય એવો આલ્કિન, જેમ કે વિકલ્પ A છે એની અંદર ડબલ બોન્ડ છે એ છેલ્લા કાર્બન સાથે છે એટલે ટર્મિનલ આલ્કિન કહી શકાય. આ B છે એ પણ છેલ્લા કાર્બન સાથે છે, C છે અને B છે એ પણ છેલ્લા કાર્બન સાથે છે. તો A, B અને C ત્રણેય ટર્મિનલ આલ્કિન કહેવાય. તો ટર્મિનલ આલ્કિનની સાથે ડાયબોરેનની પ્રક્રિયા કરતા B2H6 પ્રક્રિયા કરતા આપણને ટ્રાય આલ્કાઇલ બોરેન નિપજ મળે છે. ટ્રાય આલ્કાઇલ બોરેન. તો આની પ્રક્રિયા નેક્સ્ટ H2O2 સાથે કરતા બેઝિક માધ્યમમાં આપણને આલ્કોહોલ મળે છે અને ટર્મિનલ આલ્કિન હોય તો આપણને 1 ડિગ્રી આલ્કોહોલ મળે છે. પરંતુ જો ટર્મિનલ આલ્કિન ન હોય અને શૃંખલામાં વચ્ચે દ્વિબંધ આવેલો હોય, જેમ કે વિકલ્પ D, તો આપણને 2 ડિગ્રી આલ્કોહોલ મળે છે. ટર્મિનલ આલ્કિન સિવાયના આલ્કિનની સાથે પ્રક્રિયા કરતા આપણને 2 ડિગ્રી આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. તો આમાં જવાબ આપણે સરળતાથી ઓળખી શકાય એવો છે કે આની અંદર જવાબ આવે છે વિકલ્પ D. તેમ છતાં આપણે સમજૂતી મેળવી લઈએ. તો શરૂઆતના પ્રક્રિયક તરીકે વિકલ્પ D ને લઈએ આલ્કિન તરીકે. તો CH3 CH ડબલ બોન્ડ CH3. ડાયબોરેન સાથે એટલે કે BH3 સાથે પ્રક્રિયા કરતા બોરોન BH3 ને હું આ રીતે દર્શાવું છું. BH2 અને H હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાય છે, બોરોન છે એ આ કાર્બન સાથે જોડાય છે અને આ દ્વિબંધ છે એ દૂર થાય છે. તો આ જે પ્રક્રિયા છે એ યોગશીલ પ્રક્રિયા છે, કારણ કે આપણે જે BH3 ઉમેરીએ છીએ એનું પૂરેપૂરું એડિશન થઈ જાય છે એટલે કે યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ. તો આમાં આપણને જો શરૂઆતના પ્રક્રિયક તરીકે 3 મોલ આલ્કિન આપણે લેવો પડે છે, ત્યારે આપણને ટ્રાય આલ્કાઇલ બોરેન નિપજ મળે છે. તો 3 મોલ આપણે આલ્કિન લઈએ તો નિપજ આપણને કંઈક આ રીતની મળશે. અહીંયા દ્વિબંધ દૂર થાય છે એટલે CH3 CH2 થઈ જશે, સિંગલ બોન્ડ CH3. ત્યાર પછી આવશે BH2. પણ આ હાઇડ્રોજન, બંને હાઇડ્રોજનનું પણ વિસ્થાપન એ આલ્કિન દ્વારા કરવામાં આવે તો નિપજ કંઈક આ રીતે મળશે. CH2 CH3. અહીંયા CH3 છે, અહીંયા CH3 અને આ બાજુ પણ CH2 CH3, અહીંયા આવશે CH3. ફાઇનલી આવી નિપજ મળશે આપણને. ત્યાર પછી આપણે H2O2 સાથે પ્રક્રિયા કરતા બેઝિક માધ્યમમાં આ બધા બોન્ડ છે એ બ્રેક થઈ જશે અને બ્રેક થઈને આપણને નિપજ મળશે. આ બોરોન છે એ 3 મોલ OH સાથે જોડાઈને BOH3 બની જશે અને આપણને અહીંયા આલ્કોહોલ મળશે. તો જે આલ્કોહોલ પ્રાપ્ત થશે એ 3 મોલ આપણને આલ્કોહોલ CH3 CH2 CH અને અહીંયા OH જોડાઈ જવાથી 2 ડિગ્રી આલ્કોહોલ પ્રાપ્ત થાય છે.